મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક બજાર પંડોળ પટેલ અંતરવાલી ગલીમાંથી પેરોલ રજા પરથી ફરાર કેદી મેહુલ ઉર્ફે મહેશ બાબર રામભાઈ ભટ્ટીને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2016માં આરોપી વરાછા મારુતિ ચોકમાં રહેતો હતો અને બેકાર હતો। તે વખતે તેણે તેના મિત્ર સહ આરોપી નિકુંજવાડા જયંતિબુરો સંદીપ ઉર્ફે બિલ્લો રાજન ઉર્ફે રબારી સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રિના 11:30 વાગે એકે રોડ પટેલનગર પાસે ફરિયાદી મોબાઈલની દુકાન બંધ કરતા હતા ત્યારે મોબાઈલની દુકાનમાં પ્રવેશ કરી ફરિયાદીની બેગની લૂંટ કરવાના ઈરાદે ચાકુ વડે જીવલેણ ઈજા પહોંચાડી હતી અને રોકડા રૂપિયા 40,000 મોબાઈલ તથા અન્ય ડોક્યુમેન્ટ્સની લૂંટ કરી નાસી ગયા હતા। આ ગુનામાં હાલ પકડાયેલા આરોપી અને જયંતિ બુરો અને રાજ ઉર્ફે રબારીને ગત તારીખ 27/5/2024ના રોજ નામદાર એડિશનલ સેશન્સ જજે 7 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી, જેથી પકડાયેલો આરોપી લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો। આ દરમિયાન આરોપી 6/6/2024ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો અને બાદમાં હાજર નહીં થઈ તે ફરાર થઈ ગયો હતો। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પાકા કેદીને પકડવા માટે અવારનવાર મધ્યપ્રદેશ, ભોપાલ અને મુંબઈ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ આરોપી ખૂબ જ ચાલાક હોય તેણે ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને પોતાનું રહેઠાણ પણ થોડા સમયે બદલી નાખતો હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન આરોપી સુરતના ચોક બજાર પંડોળ ખાતે નાઇટ પાળીમાં હીરા ઘસવાની મજૂરી કરતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પટેલ અત્તરવાડી ગળીમાં સળંગ 3 દિવસ સુધી આખી રાત મજૂરના અલગ અલગ વેશ ધારણ કરી વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપીનો કબજો લાજપોર જેલ ખાતે સોંપ્યો હતો।